ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। વિઠલાપુર ગામે માતાજીનો ઉત્સવ યોજાયો હતો। અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગામે મેલડી માતાનો ઉત્સવ તથા માતાજીનો પસેડો તથા રાત્રે 10 વાગે ડાયરો કલાકાર રવજીભાઈ વાણેચિયા તથા વનરાજભાઈ ડાકવાળા તથા સ્વર્ગીય કરસનભાઈ કાળુભાઈ દેવી પૂજક દ્વારા ભુવાજી શ્રી બચુભાઈ મંજીભાઈ દ્વારા ચાંદીની ટ્રક માતાજીને ચડાવેલ હતી। આ ટ્રકને સાંજે વિઠલાપુર ગામે વરઘોડો દ્વારા ફેરવી માતાજીને અર્પણ કરી। આ કાર્યક્રમમાં વિઠલાપુર ગામના દેવી પૂજકો તથા ભારતભરમાં વસતા તમામ દેવી પૂજકો મેલડી માતાના અવસરમાં હાજરી આપેલ। આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના કિસાન મોરચાના મંત્રી ઝાલા જીલુભા ઝાલમસી તથા દીપકભાઈ રાવળ તથા ગામના કાર્યકર્તા આગેવાનોએ હાજરી આપી હતી। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલેક સાણંદ। દેવી પૂજક બચુભાઈ એ ગાડી આપી રહ્યા છે અને આ ગાડી વિઠલાપુરના તમામ રસ્તાઓમાં વરઘોડા રૂપે એક તમામ સમાજ દર્શન કરે અને દર્શન કરી અને તમામ દેવી પૂજક ભારતભરમાં રહેતા આજે વિઠલાપુર ગામે આવેલા છે અને માતાજીના સાનિધ્યમાં આજે ત્યાં હાજર છે અને તમામ સમાજથી આજુબાજુ ગામડામાંથી તમામ સમાજના ભાઈઓ અને બધા વડીલો આવેલા છે અને આજે રોજ આમ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। એટલે માતાજીનું મંદિર મેરડી માતા એમના વધારેમાં વધારે ભારતભરમાં ભાઈઓ રહેલા છે સેવકો અને માતા ઉપર મેર છે અને માતાજીના ચારે હાથ દંતાણી સમાજ ઉપર છે। બોલો મેલડી, બોલો મેલડી। તમારું નામ જણાવો। ઝાલા જીલુભા ઝાલમસિંહ, અમદાવાદ જિલ્લા કિસાન મોરચા મંત્રી। ચાલો બધી આજે રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા અને માંડલ તાલુકાના વિઠલાપુર ગામે એક ભવ્ય મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે અને દંતાણી સમાજ આખા ભારતમાં તમામ રાજ્યોમાં એમના સમાજ આજે રોજ વિઠલાપુર ગામે આવેલું છે। તારીખ 29ના રોજ આજે એમનો ભવ્ય વરઘોડો છે અને જે ચાંદીની ગાડી જે ભેટમાં આપવામાં આવી છે એ આસ્થાનું કેન્દ્ર એવા